નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બે ઇન્ડિયા ન્યૂઝ અને મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું। આજના મુખ્ય સમાચારો પર હવે નજર કરી લઈએ તો એનડીએના ઉમેદવાર ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવતા છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ પ્રકારની અટકળોનો અંત આવ્યો હતો। ઓમ બિરલાએ પણ વ્યક્તિગત રીતે કેટલાક નવા રેકોર્ડ સર્જ્યા છે। 17મી લોકસભામાં અનેક ઐતિહાસિક નિર્ણયોમાં તેમની નિર્ણાયક ભૂમિકા રહી હતી। 18મી લોકસભામાં પણ તેમની સામે કેટલાક પડકારો રહેલા છે। ઓમ બિરલા 18મી લોકસભાના સ્પીકર ચૂંટાઈ આવતા છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ ચર્ચાઓનો અંત આવ્યો છે। જ્યારે ઓમ બિરલા ધ્વનિમત દ્વારા લોકસભા સ્પીકર પદ માટે ચૂંટાઈ આવ્યા હતા, ત્યારે ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના ઉમેદવાર ઓમ બિરલાએ ચૂંટણીમાં કોંગ્રેસના કોડીકોન્નુલ સુરેશને હાર આપી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમ બિરલાને લોકસભા સ્પીકર તરીકે ચૂંટવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા। તેમણે કહ્યું, હું સમગ્ર ગૃહને અભિનંદન આપું છું। અમને બધાને વિશ્વાસ છે કે આવનારા 5 વર્ષમાં તમે અમને માર્ગદર્શન આપશો। પીએમ મોદીએ કહ્યું કે બીજી વખત લોકસભા સ્પીકર પદ પર ભાર મૂકવો એ પોતાનામાં એક રેકોર્ડ છે। બલરામ ઝાખડ આ પહેલા માત્ર 2 વખત જ લોકસભાના સ્પીકર રહી ચૂક્યા છે, જ્યારે મોટા ભાગના સ્પીકર કાં તો ચૂંટણી લડ્યા નથી અથવા જીત્યા નથી, પરંતુ તમે ચૂંટણી જીતી ગયા છો। અત્રે નોંધનીય છે કે દેશમાં 48 વર્ષ બાદ સ્પીકરની ચૂંટણી યોજાઈ છે। સર્વસંમતિના અભાવે સ્પીકર માટે ચૂંટણી યોજાઈ છે। ચૂંટણીમાં એનડીએ ફરી એકવાર ઓમ બિરલાને મેદાનમાં ઉતાર્યા હતા। તેમની જીત પણ થઈ છે। ત્યારે લોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં ઇન્ડિયા એલાયન્સે તેમની સામે 8 વખતના સાંસદ કે સુરેશને મેદાનમાં ઉતાર્યા હતા। સ્પીકર પદ માટે ચૂંટણી જીતવા માટે ઇન્ડિયા એલાયન્સે 271 વોટની જરૂર હતી, ત્યારે 48 વર્ષ બાદ સ્પીકરની ચૂંટણી વોટિંગ દ્વારા થઈ છે। અત્રે નોંધનીય છે કે ઓમ બિરલા રાજસ્થાનની કોટાબુંદી લોકસભા બેઠક પર 3જી વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા। લોકસભામાં ઇમરજન્સી અંગે રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ પર બુધવારે ભારે હોબાળો થયો હતો। લોકસભામાં ભારે દાંધલ ધમાલ થઈ હતી। હોબાળાની વચ્ચે લોકસભામાં મૌન પાળવામાં આવ્યા બાદ પણ સભ્યો લડાયક મૂડમાં દેખાયા હતા। ઇમરજન્સી પર પ્રસ્તાવ વેળા લોકસભાના અધ્યક્ષ ચૂંટાયેલા ઓમ બિરલાએ કહ્યું હતું કે એ દોર ઇતિહાસનો કાળો તબક્કો હતો। તેમણે કહ્યું હતું કે 1975 થી 1977 વચ્ચેનો એક કાળો કાળખંડ તરીકે હતો, જે આપણને બંધારણના સિદ્ધાંતો, બંધારણીય માળખા અને ન્યાયિક સ્વતંત્રતાના મહત્વની યાદ અપાવે છે। આ તમામ સંસ્થાઓ પર એ ગાળામાં હુમલા કરવામાં આવ્યા હતા। તેની સાથે જોડાયેલા લોકોને સજા કરવામાં આવી હતી। ભાજપના સાંસદ અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના ઉમેદવાર ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા। ખુરશી સંભાળતાની સાથે જ બિરલાએ 18મી લોકસભાના પ્રથમ સત્રને સંબોધિત કર્યું હતું। તેમણે વડાપ્રધાન મોદી અને ગૃહના તમામ સભ્યોનો આભાર માન્યો હતો। ઇમરજન્સીની પણ નિંદા કરી હતી। આ દરમિયાન વિપક્ષે હોબાળો મચાવ્યો હતો। લોકસભાના સ્પીકરે કહ્યું, હું ગૃહના અધ્યક્ષ તરીકે ફરી એકવાર મારી જવાબદારીઓ નિભાવવાની તક આપવા બદલ વડાપ્રધાન મોદી અને ગૃહના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરું છું। મારામાં વિશ્વાસ દર્શાવવા બદલ હું દરેકનો પણ આભારી છું। તેમણે વધુમાં કહ્યું કે આ 18મી લોકસભા લોકશાહીની દુનિયાની સૌથી મોટી ઉજવણી છે। અને પડકારો છતાં 64 કરોડથી વધુ મતદારોએ પૂરા ઉત્સાહ સાથે ચૂંટણીમાં ભાગ લીધો હતો। ગૃહ અને દેશની જનતા વતી હું તેમનો આભાર વ્યક્ત કરું છું। હું ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શક રીતે હાથ ધરવા અને દૂરના વિસ્તારોમાં પણ એક પણ મત ન પડે તે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવેલા પ્રયાસો બદલ હું આભાર વ્યક્ત કરું છું। ઓમ બિરલાએ કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સતત 3જી વખત એનડીએ સરકાર બની છે।
છેલ્લા એક દાયકામાં લોકોની અપેક્ષાઓ, આશાઓ અને આકાંક્ષાઓ વધી છે, તેથી તેમની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને અસરકારક રીતે પરિપૂર્ણ કરવા માટે સામૂહિક પ્રયાસો કરવાની આપણી જવાબદારી બને છે. ઇમરજન્સી પર આજે લોકસભામાં રજૂ કરાયેલા પ્રસ્તાવ પર લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, આ ગૃહ 1975માં દેશમાં કટોકટી લાદવાના નિર્ણયની સખત નિંદા કરે છે. આ સાથે અમે તે તમામ લોકોના નિશ્ચયની પ્રશંસા કરીએ છીએ જેમણે કટોકટીનો સખત વિરોધ કર્યો, અભૂતપૂર્વ લડત આપી અને ભારતના લોકતંત્રની સુરક્ષાની જવાબદારી નિભાવી. આ અંગે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો, પરંતુ ઓમ બિરલાએ બોલવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે કહ્યું કે 25 જૂન 1975નો તે દિવસ ભારતના ઇતિહાસમાં હંમેશા કાળો અધ્યાય તરીકે ઓળખાશે. આ દિવસે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લાદી હતી અને બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણ પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતને સમગ્ર વિશ્વમાં લોકશાહીની માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ये सदन 1975 में देश में आपातकाल इमरजेंसी लगाने के निर्णय की कड़े शब्दों में निंदा करता है. इसके साथ ही हम उन सभी लोगों की संकल्प शक्ति की सराहना करते हैं जिन्होंने इमरजेंसी का पुनः जो विरोध किया, अभूतपूर्व संघर्ष किया और भारत के लोकतंत्र की रक्षा का दायित्व निभाया. भारत के इतिहास में 25 जून 1975 के उस दिन को हम हमेशा काले अध्याय के रूप में जाना जाएगा. इस दिन तत्कालीन प्रधानमंत्री श्रीमती इंदिरा गांधी ने देश में इमरजेंसी लगाई और बाबा साहब अम्बेडकर द्वारा निर्मित संविधान पर प्रचंड प्रहार किया था. भारत की पहचान पूरी दुनिया में लोकतंत्र की जननी के तौर पर है. ગુજરાતમાં ભારે ઉત્સાહના માહોલ વચ્ચે 21મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યભરમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન 3 દિવસના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડાંગથી થઈ ચૂકી છે. આ પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનું શાળામાં નામાંકન થવાની શક્યતા છે. રાજ્યમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતું કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 2 દાયકાઓથી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ગુજરાતમાં પરંપરાગત શાળા પ્રવેશોત્સવની બુધવારે શરૂઆત થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે આની શરૂઆત ડાંગમાં આયોજિત કાર્યક્રમમાં કરાવી હતી. આ વખતે પહેલાથી જ તમામ તૈયારી કરવામાં આવી હતી. બુધવારના દિવસે આયોજિત કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં આની શરૂઆત થઈ છે, જ્યારે ડાંગ જિલ્લાના એસ્પિરેશનલ બ્લોક સુબીર તાલુકાના અંતરિયાળ સરહદી વિસ્તારની બિલીઆંબા પ્રાથમિક શાળા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનાર નવાગંતુક બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો. મુખ્યમંત્રીના આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પ્રસંગે ડાંગના ધારાસભ્ય તથા વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજય પટેલ તેમજ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતું કરવા કેન્દ્ર સરકાર દ્વારા પાછલા 2 દાયકાથી શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન રાજ્યભરમાં 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. ઉજવણી ઉલ્લાસમય શિક્ષણના વિષય સાથે યોજનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત સીએમ ભૂપેન્દ્ર પટેલ 26 જૂનના રોજ વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ
બિલિયામ્બાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યું છે. આના ભાગરૂપે અમદાવાદમાં IAS IPS અધિકારીઓ પણ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જોડાયા હતા. ડીજીપી વિકાસ સહાયે ગોતાની 3 સ્કૂલ ખાતે હાજરી આપી બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. નવા શૈક્ષણિક વર્ષમાં સરકાર દ્વારા 10 લાખથી વધુ દીકરીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ આપવામાં આવશે. 3 લાખથી વધુ વિદ્યાર્થીઓને નમો સરસ્વતી યોજનાનો લાભ અપાશે. જ્યારે પ્રવેશોત્સવની સાથે સ્કોલરશિપ યોજનાઓ માટે રજિસ્ટ્રેશનનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં એક પછી એક શહેરમાં મેટ્રો ટ્રેનની સુવિધા મળી રહી છે, જેને લઈને મુસાફરોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળી છે. અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં મોટા પ્રમાણમાં લોકો અવરજવર કરવા માટે હવે મેટ્રોનો ઉપયોગ કરે છે. જોકે ઘણા શહેરોમાં હજુ મેટ્રોની કામગીરી ચાલી રહી છે. પાટનગર ગાંધીનગરમાં પણ મેટ્રો ટ્રેન હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. તેની વચ્ચે આજે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે ખુશીના સમાચાર કહી શકાય. જુઓ અમારા ખાસ અહેવાલમાં ક્યારે શરૂ થશે ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન. ગાંધીનગર મેટ્રો સેવાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. મેટ્રો સેવાઓની શરૂઆત પહેલા આજે કમિશનર મેટ્રો રેલ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સેક્ટર 1 ખાતે મેટ્રો સ્ટેશન પર કમિશનર મેટ્રો રેલ્સ RK શર્માએ ઇન્સ્પેક્શન કર્યું હતું. ઇન્સ્પેક્શનમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે ઇન્સ્પેક્શન બાદ મેટ્રો સેવાઓ અમદાવાદના મોટેરાથી શરૂઆતના તબક્કામાં સેક્ટર 1 ગાંધીનગર સુધી શરૂ થશે. ગાંધીનગર અમદાવાદ વચ્ચે જુલાઈથી મેટ્રો ટ્રેન શરૂ થશે. ત્યારે આજે મેટ્રો રૂટના સેફટી ટ્રાયલની કામગીરી હાથ ધરાઈ હતી. ગાંધીનગર સેક્ટર 1 સ્ટેશન ખાતે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફટી RK મિશ્રા ઇન્સ્પેક્શન કર્યું હતું. આપને જણાવી દઈએ કે અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો ટ્રેન શરૂ થશે. સેફટી ઇન્સ્પેક્શન બાદ મેટ્રો ટ્રેન આવતા મહિનાથી શરૂ થશે. ત્યારે જલ્દી જ બંને શહેરોને એક નવું નજરાણું મળશે અને બંને શહેરો વચ્ચે અંતર ઘટશે અને અપડાઉન કરતા લોકોને ઘણી રાહત મળશે. ગણતરીના દિવસોમાં જ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના મેટ્રોના આ નવા રૂટનો પ્રારંભ થઈ જશે. હાલ આ પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યું છે. ત્યારે રાજ્યના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ ગાંધીનગર ગિફ્ટ સિટી સુધીની મેટ્રોની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. કેન્યામાં ટેક્સ બિલને લઈને લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યા બાદ સ્થિતિ વણસી ગઈ છે. લોકોમાં નારાજગી વચ્ચે હિંસાની શરૂઆત થઈ ગઈ છે. હિંસામાં ભારે નુકસાન થયું છે. લોકોએ સંસદને આગ ચાંપી દીધી છે. દેશમાં બળવાની શરૂઆત થયા બાદ ભારત સહિત જુદા જુદા દેશો એલર્ટ થઈ ગયા છે. પોતાના નાગરિકો માટે એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. નાગરિકોને સાવચેતી રાખવા માટેની સલાહ પણ આપવામાં આવી છે. હિંસામાં અનેક લોકોના મોત થયા છે. સેંકડો લોકો ઘાયલ પણ થયા છે. કેન્યાની સંસદમાં ટેક્સ વધારાને લઈને રજૂ કરવામાં આવેલા બિલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. જ્યારે મંગળવારે મોટી સંખ્યામાં વિરોધીઓએ કેન્યાની સંસદને ઘેરી લીધી હતી. આ દરમિયાન દેખાવકારોના એક જૂથે સંસદમાં આગ લગાવી દીધી હતી. ઘટના સમયે અંદર ફસાયેલા સાંસદોને ફાયર બ્રિગેડ અને અન્ય સુરક્ષા એજન્સીઓની મદદથી ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. કેન્યામાં ટેક્સ બિલને લઈને ચાલી રહેલા આ ઉગ્ર વિરોધમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે મંગળવારે સંસદમાં આગ લગાડતા પહેલા પોલીસ કર્મીઓએ રાજધાની નેરોબીમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં હજારો લોકો ભાગ લઈ રહ્યા છે અને દેશના સાંસદો વિવાદાસ્પદ ફાઇનાન્સ બિલના પ્રસ્તાવિત નવા ટેક્સ નિયમો વિરુદ્ધ મતદાન કરવાની માંગ કરી રહ્યા છે. આ વિરોધ લાંબા સમયથી ચાલી રહ્યો છે. જ્યારે દેખાવો દરમિયાન ઘાયલ થયેલા લોકોને સારવાર આપવા માટે દેશભરના ડોક્ટરોએ ઘણા શહેરોમાં ઇમરજન્સી હંગામી
મેડિકલ કેમ્પ પણ લગાવ્યા છે. કેન્યાના લોકો આ શિબિરો માટે પૈસા અને સામગ્રીનું દાન કરી રહ્યા છે. કેન્યામાં સાંસદોએ નવા ટેક્સની ઓફર કરતા બિલ પર મતદાન કર્યું હતું. વિરોધ ઉગ્ર બન્યા પછી બ્રેડ પર ટેક્સ લાદવાની દરખાસ્ત પડતી મૂકવામાં આવી હતી. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થો હોય કે પછી મેડિકલમાં મિલાવટનો સિલસિલો ચરમસીમાએ જોવા મળી રહ્યો છે, જેને લઈને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા લોકો સામે કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. ઘણી વખત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે, ત્યારે હવે તંત્રએ પણ કડક પગલાં લેવા અતિ આવશ્યક જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે ફૂડ એન્ડ ડ્રગ્સે બાતમીના આધારે પાટનગરમાં દવાની ફેક્ટરીમાં રેડ કરીને મોટા પ્રમાણમાં નકલી દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે. જુઓ સંપૂર્ણ વિગત અમારા ખાસ અહેવાલમાં. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મોટી સફળતા મળી છે. ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે ગાંધીનગર સેક્ટર 26ની જીઆઈડીસીમાં શ્રી હેલ્થકેર નામની ચાલતી દવાની ફેક્ટરીમાં રેડ કરી હતી. રેડ કરતા જ અધિકારીઓ શોક થઈ ગયા હતા. ના ફેક્ટરીમાં નકલી દવાઓનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું. મોડી રાત્રે કરેલ રેડમાં તંત્રએ 43 લાખ નકલી દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો અને વિભાગ દ્વારા તપાસમાં ખુલ્યું કે આ ફેક્ટરી લાયસન્સ વગર જ ધમધમી રહી હતી અને આ ફેક્ટરીમાં દવાના નામે નકલી દવાઓના નામે લોકોને ઝેર ખવડાવવાનું કારસ્તાન ચાલી રહ્યું હતું. પરંતુ ફેક્ટરીના માલિકોને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પોતાના મનસૂબા નાકામ કરી નાખી લાખો લોકોના જીવ બચાવી દીધા હતા. રાજ્યના નાગરિકોને શુદ્ધ દવા મળી રહે, શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્યનું આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે તાજેતરમાં અમને મળેલી માહિતીના આધારે ગાંધીનગર જીઆઈડીસીમાં શ્રી હેલ્થકેર નામની એક બોગસ કંપની દવાનું ઉત્પાદન કરીને વેચાણ કરતી હોવાનું ધ્યાને આવેલ. જેને લઈને અમારા અધિકારીઓ, આઈબી શાખાના અધિકારીઓ ત્યાં રેડ કરેલી હતી. રેડ દરમિયાન આ કંપનીમાંથી મોટી માત્રામાં એઝિથ્રોમાઇસિન લખેલા ડ્રમ મળી આવ્યા છે, સ્ટાર્ચ પાવડર મળી આવ્યો છે, ખાલી કેપ્સ્યુલ મળી આવેલી છે, એઝિથ્રોમાઇસિન એન્ટીબાયોટિકના લેબલો મળી આવેલા છે. અને આ બધું વસ્તુ જોતાં એક ભાવિન ગોવિંદભાઈ નામની વ્યક્તિ આ બધું વગર લાયસન્સે ખોટા ઉત્પાદકનું નામ, ખોટા લાયસન્સ નંબર છાપીને એપીઆઈ એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ અને ફોર્મ્યુલેશનનું કેપ્સ્યુલ ટેબ્લેટનું ઉત્પાદન કરીને અન્ય રાજ્યોમાં વેચાણ કરતા હતા. આને ત્યાં તપાસ કરતાં એમને ત્યાં કોઈ ટેકનિકલ સ્ટાફ નહોતો, કોઈ દવાના ટેસ્ટિંગ વ્યવસ્થા નથી. એ લોકો કાચા માલનું કોઈ ટેસ્ટિંગ નહોતા કરતા, ફિનિશ પ્રોડક્ટનું ટેસ્ટિંગ નહોતા કરતા અને આવી દવાઓ બનાવીને રાજ્યના નાગરિકોનું, દેશના નાગરિકોનું આરોગ્યને એકદમ ગંભીર જોખમ ઊભું થાય એવું કૃત્ય કરેલા હતા. આ બાબતે અમારી ટીમે ત્યાંથી લગભગ 4 કરોડ જેટલી કિંમતનું મટીરિયલ જપ્ત કરેલું છે. એની અંદર મશીનરી પણ આવી જાય છે, ટેસ્ટિંગના અમુક લિમિટેડ સાધનો આવી જાય છે, બલ્ડક ડાયબી કેલ્શિયમ ફોસ્ફેટ, એઝિથ્રોમાઇસિન કહેવાતું મટીરિયલ, સ્ટાર્ચ પાવડર, કેપ્સ્યુલ વગેરે જપ્ત કરેલું છે. અને આગળ તપાસ ચાલી રહી છે. ત્યાંથી 5 જેટલા એપીઆઈના નમૂના પણ લઈને લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા છે. અને આ વસ્તુ ક્યાંથી લાવતા હતા, ક્યાં ક્યાં વેચતા હતા એ બાબતે ઘનિષ્ઠ તપાસ ચાલી રહી છે. આ એક જાહેર આરોગ્યને ખૂબ જ મોટું નુકસાન કરતું એક ખૂબ જ ખોટું અને કૃત્ય છે, જે એક ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ નીચે સ્પુરિયસ દવા બનાવવા માટેનો અને એક ગ્રીવિયસ હર્ટ કરનાર થઈ શકે એવો ગુનો કરેલો હોય. આ બાબતે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે તંત્ર આગળ કાર્યવાહી કરી રહ્યું છે. રાજ્યના લોકોને શુદ્ધ ખોરાક મળી રહે તેમજ દવાઓ પણ નકલી ના બને તેને લઈ ખુદ મુખ્યમંત્રીએ ટકોર કરી હતી કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તેમજ કોર્પોરેશનના તંત્રએ જાહેર તહેવારોમાં દરોડા સિવાય અન્ય દિવસોમાં પણ ચેકિંગ કરવા આદેશ આપ્યા હતા, જેને લઈને તંત્ર ઘણા અંશે કામગીરી કરતી નજરે પડી રહી છે. જેના ભાગરૂપે તંત્ર એક પછી એક સ્થળે દરોડા પાડી નકલી બનાવટી ફેક્ટરીઓ સીલ કરી નમૂના મેળવી કાર્યવાહી હાથ ધરી રહી છે. ત્યારે ગઈકાલે રાત્રે
ગાંધીનગર સેક્ટર 26 જીઆઈડીસીમાં શ્રી હેલ્થકેર નામની નકલી દવાની ફેક્ટરીમાં રેડ કરી 43 લાખથી વધુ નકલી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને દવા બનાવવા માટે જે મશીનનો ઉપયોગ કરવામાં આવતો હતો તેને પણ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી તંત્રની કામગીરીની પોલ હવે સરકારના જ ધારાસભ્યો બહાર લાવી રહ્યા છે. ફરી એક વખત સુરતના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ફરી એક વખત મુખ્યમંત્રીને લેટર લખી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઉપર નિશાન સાધ્યું છે. જુઓ અમારા ખાસ અહેવાલમાં મુખ્યમંત્રીને લખાયેલા લેટરમાં શું કહ્યું. અવારનવાર લેટર લખીને સરકારી તંત્રનો કાન આમળતા સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ વખતે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઉપર નિશાન સાધ્યું છે. તેમણે પત્ર લખીને GCS પોર્ટલ દ્વારા જે કોલેજોમાં પ્રવેશ ફાળવવામાં આવે છે તેની સામે સખત નારાજગી વ્યક્ત કરી છે અને GCS પોર્ટલની આખી સિસ્ટમમાં કોઈ જ મોનિટરિંગ ન હોવાથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ સંચાલકો બેફામ બન્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ બહાર આવ્યો છે. આ વખતે ધારાસભ્ય કુમાર કાનાણીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઉપર નિશાન સાધ્યું છે. પત્રમાં તેમણે લખ્યું છે કે GCS પોર્ટલ દ્વારા જે કોલેજોમાં પ્રવેશ ફાળવવામાં આવે છે તેની સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. તે સાથે GCS પોર્ટલની આખી સિસ્ટમમાં કોઈ જ મોનિટરિંગ ન હોવાથી સેલ્ફ ફાઇનાન્સના કોલેજના સંચાલકો બેફામ બન્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. વિકાસ પોર્ટલ દ્વારા જે એડમિશનની પ્રક્રિયા થઈ છે એની વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી મને જે ફરિયાદો આવી છે, મને લોકો મળીને વાત કરી છે, એના પરથી એવું લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થઈ છે એની અંદર પારદર્શકતા, સરળતા નથી, કંઈક ને કંઈક ખોટું થયું છે. અને એટલા માટે મેં મુખ્યમંત્રીને એના ધ્યાન પર વાત મૂકી છે કે જે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં ગેરરીતિઓ થઈ છે, ખોટું થયું છે, વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. માનો કે એક કોલેજને 200 એડમિશન આપવાના છે, 200 સીટ છે, તો એમને 200 એડમિશન આપવાની વાત કરી છે. કેવી રીતે આપી, શું આપવું, એની કોઈ સ્પષ્ટ વાત નથી. કોલેજોએ 200 એડમિશન લેવાના છે, 200 સીટ ભરવાની છે, તો એણે 5000 વિદ્યાર્થીઓને ઓફર ફોર્મ મોકલ્યા છે કે આવો એડમિશન લઈ જાઓ. 25 તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરું કરવાની હતી, તો એણે વહેલા તે પહેલાં ધોરણે 2 દિવસમાં એડમિશન આપી દીધા. 200 એડમિશન આવ્યા પછી હવે જે લોકો આવે છે, ઓફર ફોર્મ જેને મળ્યા છે, એ લોકોને ના પાડવામાં આવે કે હવે અમારી પાસે જગ્યા નથી. તો આ એડમિશન લેવા ક્યાં જાય, કોને મળવાનું, કેવી રીતે પ્રક્રિયા થઈ છે, બીજી વાર એને શું પ્રોસેસ કરવાની છે, કોઈ માર્ગદર્શન, કોઈ ગાઈડલાઈન નહીં. વિદ્યાર્થી, વાલી, કોલેજ, યુનિવર્સિટી ભટકે છે, કોઈ યોગ્ય માર્ગદર્શન નથી, ક્યાં જવું ખબર પડતી નથી, લોકો ટેન્શનમાં છે, વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે. અને એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે પ્રક્રિયા શરૂ થઈ છે એ પ્રક્રિયામાં કંઈક ને કંઈક ખામીઓ છે, કંઈક ને કંઈક મુશ્કેલી ઊભી થઈ છે, તો એ દૂર થવી જોઈએ. હા, વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા છે અને એક આ વાત પણ મુદ્દો મારે ધ્યાન પર મૂક્યો છે કે વચેટિયા લોકોના અમને ફોન આવે છે કે વધારે એડમિશન લેવું છે તો અમે તમને અપાવી દઈશું. તો મેં એટલા માટે જ કીધું કે પારદર્શકતા અને સરળતા નથી, અને પારદર્શકતા અને સરળતા જો હોય તો જ એમાં ખોટું ના થાય, ભ્રષ્ટાચાર ના થાય, કોઈ વસ્તુ ના થાય, લોકો હેરાન ના થાય. એટલે હું મુખ્યમંત્રીના ધ્યાન પર મૂક્યું છે કે આ જે પ્રશ્નો ઊભા થયા છે એનો હલ થવો જોઈએ. કુમાર કાનાણીએ સમય મર્યાદા કરતાં વહેલા પ્રવેશ ફાળવી દેવામાં આવ્યાની ફરિયાદ કરીને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં આડેધડ પ્રવેશ પ્રક્રિયા સામે નારાજગી વ્યક્ત કરી છે. ઉપરાંત તેમણે સમગ્ર મામલે યોગ્ય મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવે તેવી પણ માંગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે ખાનગી કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને આડેધડ ઓફર લેટર મોકલી કોઈપણ પ્રકારના મેરિટ જણાવ્યા વગર વહેલા તે પહેલા ધોરણે પ્રવેશ પ્રક્રિયા કરી છે, જેમાં ઘણા વિદ્યાર્થીઓને અન્યાય થયો છે, જેમાં VNSU તંત્રની પણ ભૂમિકા શંકાના દાયરામાં હોય તેવું લાગે છે.
VNSGU અને કોલેજ જતા વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા પ્રવેશ પ્રક્રિયા GCAS પોર્ટલ પરથી થતું હોવાનું કહી અમારી પાસે કોઈ મોનિટરિંગ સિસ્ટમ નથી તેમ કહી હાથ ઊંચા કરી લેતા વિદ્યાર્થીઓ અટવાયા છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા આડેધડ પ્રવેશ પ્રક્રિયાની પદ્ધતિને લીધે મોટા પ્રમાણમાં વચેટિયાઓ ઊભા થતા ઘણા વિદ્યાર્થીઓ પાસેથી નાણાં પણ ખંખેરવામાં આવ્યા અને ભ્રષ્ટાચારને વેગ મળતો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. જ્યારે VNSGU દ્વારા એકમાત્ર DRB કોલેજ પૂરતી કમિટી બનાવી બાકીની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં મોટા પાયે થયેલી પ્રવેશની ગેરરીતિ સામે આંખ આડા કાન કર્યા છે. તો મહત્વની ખબરમાં ફરી મળીશું આજ સમય. ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા. નમસ્કાર.